હેલો નમસ્કાર, આપ સભીનું ગેલેક્સી ઓફ એ ઉપર સ્વાગત છે. તો આ વિડીયોમાં આપણે જોઈશું કે ગીટહબને કઈ રીતે કન્ફિગ કરી શકાય અને એસએસએસ કી કઈ રીતે તમે તમારી સિસ્ટમમાં એડ કરી શકો, જેના દ્વારા તમે કોઈ પણ પ્રાઇવેટ રેપોઝિટરી હોય એને એક્સેસ કરીને એમાં તમે કોડ પુલ અને પુશ અને કમિટને એ બધું કરી શકો. તો એની માટે સૌપ્રથમ તમારે github.com એમાં અકાઉન્ટ બનાવવું પડશે. સાઇનઅપમાં જઈને તમે કન્ટિન્યુ વિથ જીમેલ કરી શકો છો અને ત્યારબાદ સાઇન ઇનમાં જઈને તમે તમારા અકાઉન્ટથી લોગિન કરી શકો છો. અને તમે તમારા અકાઉન્ટને પ્રોટેક્ટ બી કરી શકો છો 2 ફેક્ટર ઓથેન્ટિકેશનથી, જે મેં ઓલરેડી કરેલું છે. સૌ પ્રથમ તો તમારે ગીટહબનું અકાઉન્ટ બનાવવાનું રહેશે. અને આઈ થિંક એ બધાને બનાવતા આવડતું જ હશે. જો ગીટહબ અકાઉન્ટ તમે જ્યારે લોગિન કરશો ત્યારે આ રીતનું એક ડેશબોર્ડ આવશે. આમાં તમારે રેપોઝિટરી એટલે કે તમે તમારા મલ્ટિપલ પ્રોજેક્ટ હોય તો મલ્ટિપલ રેપોઝિટરી આવે છે. દરેક રેપોઝિટરીમાં અલગ અલગ કોડ ને બધું તમે કરી શકો છો. રેપોઝિટરી ક્રિએટ કરવા માટે તમારે અહીંયાથી સિમ્પલી ન્યૂ ઉપર ક્લિક કરીને તમારે રેપોઝિટરીનું નામ અને રેપોઝિટરી પબ્લિક એટલે તમે તમારા રેપોઝિટરીની યુઆરએલ કોઈ પણને બી આપો તો એ તમારો કોડ જોઈ શકે. અને પ્રાઇવેટ મતલબ તમે તમારા અકાઉન્ટમાંથી જ જોઈ શકો, બીજા કોઈ તમારી રેપોઝિટરીનો કોડ કે એવું કંઈ એક્સેસ ના કરી શકે. રીડમી ફાઇલ મતલબ કે તમે તમારા પ્રોજેક્ટ વિશે કંઈ પણ ડિટેલ્સને કંઈ પણ બધું એડ કરવું હોય તો એની માટે રીડમી ફાઇલ્સ હોય છે. અને ગીટ ઇગ્નોર મતલબ કે તમે કોઈ પણ પ્રોજેક્ટ ઉપર ફાઇલ ઉપર કામ કરો છો કે પાયથનમાં અથવા જાવામાં, તો એમાં અમુક ફાઇલ્સ હોય કે જેને ગીટહબમાં એડ ના કરવાની હોય, તો એ ફાઇલ્સના પાથ ગીટ ઇગ્નોર ફાઇલમાં એડ કરવામાં આવે છે. કે ધારો કે હું પાયથનમાં બનાવતો હોય તો અહીંયા પાયથન લખીને પાયથન સિલેક્ટ કરી લઈશ અને લાઇસન્સની કંઈ જરૂર એવું નથી ખાસ. તો આ રીતે તમે એક રેપોઝિટરી ક્રિએટ કરી મેં. તો આને ક્લોન કરવાની અલગ અલગ મેથડ આવે છે, HTTPS, SSS અને GitHub CLI. તો મોટા ભાગે જ્યારે બધા પ્રોજેક્ટ ઉપર કામ કરતા હોય ત્યારે SSS કી હોય છે, કારણ કે પ્રાઇવેટ રેપોઝિટરી હોય એને ડાયરેક્ટલી ક્લોન ના કરી શકાય. તો એને અહીંયાથી કોપી કરીને આપણે અહીંયાથી ગીટ ક્લોન કરીને તમે URL આપીને ક્લોન કરી શકો છો. પરંતુ એની માટે તમારી સિસ્ટમમાં તમારા અકાઉન્ટનો SSS કી એડ કરેલું હોવું જોઈએ. એ કઈ રીતે એડ થાય એની માટે સિમ્પલી તમારે અહીંયાથી અકાઉન્ટમાં જઈને સેટિંગમાં જવાનું રહેશે. સેટિંગમાં જઈને અહીંયા તમને SSS અને JPG કીઝ નામનું સાઇડબારમાં જોવા મળશે. એની અંદર અહીંયા ન્યૂ SSS કી. હવે ન્યૂ SSS કીમાં તમને ટાઇટલ મતલબ તમારું કયું લેપટોપ છે કંઈ બી નામ આપી શકો છો. અને અહીંયા SSS કી, આ SSS કી તમારે જનરેટ કરવાની રહી છે. એ જનરેટ કરવા માટે તમને અહીંયા નીચે જશો તો તમને અહીંયા બતાવશે કે જનરેટ JPG કી અને એડિટ ટુ. તો એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું તમને એક મળશે. એમાં આપણે SSS કી જનરેટ કરવાની છે. તો આપણે અહીંયા જોઈશું કે SSS કી જનરેટ કઈ રીતે થાય છે. તો અહીંયા સાઇડ બારમાંથી જોઈ શકીએ કે જનરેટ ન્યૂ SSS કી. તો ડાયરેક્ટ તમે સિમ્પલી ગૂગલ બી કરી શકો છો કે SSS કી કઈ રીતે જનરેટ થાય. તો એની માટે તમને અહીંયા મેક, વિન્ડોઝ અને લિનક્સ ત્રણના કમાન્ડ આપેલા છે. તો તમારી સિસ્ટમ પ્રમાણે એ તમે અહીંયાથી આ રીતે કમાન્ડ. હવે આ કમાન્ડ છે એમાં યોર ઈમેલ આઈડી એટલે ગીટહબમાં તમે જે ઈમેલ આઈડી યુઝ કરેલું હોય તે એને રન કરીને એન્ટર આપશો. ત્યારબાદ નીચે જઈશો એટલે તમને આ રીતનું પ્રોમ્પ્ટ આપશે. તો સિમ્પલી કંઈ એડ કર્યા વગર સિમ્પલી પ્રેસ એન્ટર કરી દેવાનું. તો એનાથી શું થશે કે નીચે જશો એટલે આ ફાઇલમાં આપણે સિમ્પલી રન જ કરીએ. મારામાં તો કે ઓલરેડી એડ કરેલી જ છે. આ રીતનું આવ્યું. ત્યારબાદ સિમ્પલી એન્ટર જ કરવાનું છે, કંઈ લખવાની જરૂર નથી. ફરીવાર મારે ઓલરેડી એક્ઝિસ્ટ છે એટલે ઓવરરાઇટનું પૂછે છે. તો હું ઓવરરાઇટ નો આપીશ, કારણ કે નહીંતર ઓવરરાઇટ થઈ. તમે સિમ્પલી
આપશો એટલે તમારા જનરેટ થઈ જશે. હવે તમે જ્યારે આ કમાન્ડ રણશો ત્યારબાદ તમને આ રીતનો પાથ હશે તમારી ફાઇલમાં, એમાં કેટ કરીને ત્યાં આમાં તમે જશો, .ssh નામનું તમારે હોમ ડિરેક્ટરીમાં ફોલ્ડર બનશે. જો આ ફાઇલ છે, આપણે ડિરેક્ટરીમાં જઈએ તો અહીંયા તમને .pub ફાઇલ અને સિમ્પલ ફાઇલ, તો તમે કેટ કરવાની pub ફાઇલને, અથવા તો pub ફાઇલ અંદર કન્ટેન્ટ હોય એ કન્ટેન્ટને સિમ્પલી લઈને આ જે કન્ટેન્ટ હોય આને લઈને તમારે ત્યાં કે જ્યાં આપણે એડ કરવાનું આવતું હતું, અહીંયા જઈને ન્યૂ કરીને માય સિસ્ટમ કોઈ બી તમે લખીને અહીંયા સિમ્પલી પેસ્ટ અને એડેડ એસએસ કી કરી દેવાનું રહેશે. ધ કી ઇઝ ઓલરેડી યુઝ છે એટલે મારામાં ફરીવાર સેમ કી એડ નહીં થાય. તો આ રીતે તમે એસએસએસ કી એડ કરી શકો છો. ત્યારબાદ રેપોઝિટરીમાં જઈને જે તમે પ્રાઇવેટ બનાવેલી હોય રેપોઝિટરી એને સિમ્પલી ક્લોન તો તમે જો ટેસ્ટ નામની રેપોઝિટરી અહીંયા ક્લોન થઈ ગઈ. જો કે એસએસએસમાં ક્લોન કરવાની જરૂર નથી, તમે ગમે ત્યાં ક્લોન કરી શકો છો. તો આ રીતે તમે ક્લોન કરી શકો અને ત્યારબાદ આ ફાઇલ જે ટેસ્ટ નામની ડિરેક્ટરી બની છે એની અંદર કોડ એડ કરીને પુશ કરવાનું હોય છે. તો એ આપણે આગળ જોઈશું કે એ કઈ રીતે કરી શકાય. તો સિમ્પલ આ રીતે અત્યારે હું રિમૂવ કરી દઉં છું, તમારે જરૂર નથી. તો આ રીતે ગીટહબમાં અકાઉન્ટ ક્રિએટ કરીને રેપોઝિટરી બનાવીને એસએસએસ કી એડ કરીને તમે ક્લોન કરી શકો છો પ્રાઇવેટ રેપોઝિટરીને. બાકી એની સિવાય તમે અહીંયાથી ડાઉનલોડ ઝીપ પણ કરી શકો છો, પણ ડાઉનલોડ ઝીપ કરવાથી ગેરફાયદો એ રહેશે કે તમારે નવો કોડ એડ કરવો હોય ગીટહબમાં તો તમે ગીટહબમાં કઈ રીતે ચડાવશો. તો ક્લોન કરેલું હોય તો ડાયરેક્ટ તમારી સિસ્ટમ અને ગીટહબનું અકાઉન્ટ બંને કનેક્ટેડ થઈ જાય છે, જેનાથી તમે કોડ આસાનીથી તમે ગીટહબ અકાઉન્ટમાં પુશ અને એની અંદર મલ્ટિપલ્સ પીપલ્સ કામ કરતા હોય તો 2-3 જણા એકસાથે કોડ પુશ કરી શકે છે અને એકબીજાનો કોડ લઈ પણ શકે છે. તો એ પણ આપણે આગળ જોઈશું કે એ બધું કઈ રીતે થાય. તો આ સિમ્પલ આ ગીટહબનું કન્ફિગરેશન કઈ રીતે સેટઅપ તમે તમારી સિસ્ટમમાં કરી શકો છો, આ એની માહિતી હતી. આભાર. તો શીખતા રહો અને આગળ વધો. આભાર.